તો ગાઈસ, તો તમે કેમ છો? તો આજે આપણે આવી ગયા છીએ. મને આશા છે તમે પહેલાં તો મજામાં જશો. તો આજે આપણે ટિફિન લેવા જઈએ છીએ. અભયભાઈની વાડીએ પાર્ટીમાં આવી છે. જો પહેલાં ટિફિન લઈ આવી, હું પહેલાં ટિફિન લઈને બહાર આવી. આપણે ટિફિન લઈને બહાર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો અભયભાઈ હોત આવી ગયા છે આપણે. આપણે અભયભાઈની વાડીએ પહોંચી ગયા છીએ. તો પહેલાં તો મારા વાળ કાગળ તમે જોઈ શકો છો. દેશા આપણે પહેલાં તો વાડીએ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા અભયભાઈ હાઈલા જાય છે. જો આ એનો કપાનો પાલો બધું આ તે કપાનો નહીં, જો કે માંડવીનો છે. એની વાડી છે. ત્યાં કૂવો છે. વहाँ સરગાવે છે. તમે જોઈ શકો છો વहाँ સરગાવી રહ્યા છે. વहाँ ટ્રેક્ટર એનું પડ્યું છે ઓલી બાજુ, તમને દેખાતું હશે તો. વहाँ અમારા ભાઈની વાડી છે. મોટા બાપાના દીકરા છે જેનું નામ હાર્દિક છે. હાર્દિકભાઈ અમારે ન્યાયની વાડી જોડો ઝાડવું મોટું છે. એ ઓલી બાજુ એની સાઈડમાં રહી ત્યાં નાની એની વાડી છે. તમે જોઈ શકો છો. બાકી તો અહીંનો આપણે નજારો બધો આ બધું શું છે. બીજું તો ત્યારે તો ટિફિન એડ કરી દીધું છે. ભાઈ એને આવીને એની રીતે ખાઈ લેશે. હવે તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો આપણે અભયભાઈની વાડીએ આવ્યા છીએ. આજે અભયભાઈનો આપણે કૂવો જોઈએ. કૂવો કેવો કહીશ? આપણે અભયભાઈનો કૂવો જોઈએ. તો ચાલો આપણે કૂવો જોવા જશું. એટલે તો અભયભાઈનો બાળ બહુ પવન છે. અભયભાઈનો કૂવો છે. અભયભાઈની વીડી નાની. અહીંયા બીજા ખેતર છે. અત્યારે પાણી હાલે છે. આખો પીરો, આખો જ કૂવો પીરો એને દર વખતે. જમવા રાયલા આવે છે. અત્યારે તમે દૂધ લેવા જઈ રહ્યા છીએ. ઓરો અભયભાઈનું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ધોરણે ગામની પહેલી આરતીમાં પહોંચી ગયા છીએ. આપણે તો પહેલા જ્યાં આપણે બ્લોકમાં કહીએ છીએ, બીજી બ્લોકમાં જે આપણે અહીંયા જ પહેલા તો જૂના ઠેકાણા આપણે બેસવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો અત્યારે તો આરતી ચાલી રહી છે ધોરણીયા ધામની મિત્રો. તો ચાલો મિત્રો આપણે ધોરણીયા ધામની આરતી ખતમ થશે તો ત્યારે મળશું. ગાઈસ, ધોરણીયા ધામની આપણે આરતી પૂરી થવાની છે. તો આપણે આરતીમાં આગળ જઈને બેસશું. તો આરતી તો પૂરી થવાની છે. તો કે આપણે વધારે મોડું કરી દીધું છે. જોઈ શકો છો. તો ત્યાં ધૂપ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો. તો આપણે મિત્રો આગળ જઈને પહેલાં તો ત્યાં જશું. પહેલાં અંદર તો મનાય છે ફોટો વિડીયો ઉતારવાની. તો આપણે પહેલાં તો મિત્રો આગળ જઈને પછી આપણે ઘરે મળશું. આરતી પૂરી થઈ ગઈ છે. તો અત્યારે તો આપણે હતા ને આપણે ઠેકાણા પાછળ બેહવા જઈ રહીએ છીએ. તમે જોઈ શકો છો અમારા કાકા હા તો ઓલી બાજુ બેઠા, અમારો પટેલ જયદીપ. ગાઈઝ, તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. તો બધાને મારા જય માતાજી. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ગેમ હોય તો બીજાને પણ કહેજો સબસ્ક્રાઈબ કરવાનું. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. તો કાલથી પાછા મિની બ્લોગ આવશે અને દર રવિવાર એક બ્લોગ આખો આવશે. ઓકે મિત્રો, તો બાય બાય.